સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વિટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ માધવ પ્રસાદ દાસજી સ્વામી, ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન છે. ભવ્ય અન્નકૂટનો ઉત્સવ થયા પછી મહારાજ સંતો અને ભક્તોને જે ગામડાઓમાંથી આવ્યા છે ને પાછા જવાની આજ્ઞા કરે એ પહેલા દાદા ખાચર જીવબા લાડુબા મહારાજને આવીને પ્રાર્થના કરી, મહારાજ પ્રબોધની સુધી રોકાઈ જાઓ અને દરરોજ સાંજે દિવસના ભક્તો આવે, દર્શન કરે, પ્રશ્નોત્તર થાય, કીર્તન ધૂન ભજનમય દિવસ જાય અને સાંજે પણ સભા થાય. એમાં કારતક સુદ દશમીના દિવસે સભા, જેનો કથા પ્રસંગ ચાલે છે. કારતક સુદ દશમીનો દિવસ એટલે પ્રબોધની એકાદશીની પૂર્વ સંધ્યા. હવે એકાદશીના આગળના દિવસે મહારાજ એકાદશીના મહિમાની વાત કરી અને ઘણાય એકાદશીનું નામ સાંભળે ને એટલે એકાદશીના નામથી જ અશક્તિ થઈ જાય. ઉપવાસની તો વાત દૂર રહી, વળી કાલે એકાદશી. પણ મહારાજે હૈયામાં જોમ ભરી દેવો કે હવે તો મારે એકાદશી કરવી જ છે, એવું જોમ ભરી દે ને એવી વાત મહારાજે એકાદશીના મહિમાની દશમીના દિવસે સાંજે કરી. સંધ્યા આરતી થઈ રહ્યા પછી સભા ભરાઈ છે. મહારાજ એકાદશીનો મહિમા કયો એટલે તરત જ ભક્તોએ પૂછી નાખ્યું, મહારાજ એ એકાદશીનો મહિમા આટલો બધો કેમ છે? તો વળી મહારાજે એકાદશીના ઉત્પત્તિની કથા કહી. ઉત્પત્તિની કથા કયા પછી વળી પાછા ભક્તોએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ તો પછી એકાદશીના વ્રતનો વિધિ કેમ કરવી એકાદશી? તો વળી મહારાજે માંડીને એની વાત કરી કે કેવી રીતે એકાદશી કરવી. હવે આ એકાદશીનો જે નિર્ણય, કયા દિવસે એકાદશીનું પાલન કરવું, તો આપણે શાસ્ત્રોનું આપણે વાંચન ન હોય એટલે સ્વાભાવિક પ્રશ્ન થાય. ઘણીક વખત ટિપ્પણીમાં કે કેલેન્ડરમાં બે એકાદશી હોય ને આપણે બીજી એકાદશી કરવાની હોય, અને ઘણીક વખત એવું પણ ટિપ્પણી કે નિર્ણયમાં સ્પષ્ટ જોવા મળતું હોય કે બારસનો દિવસ હોય, લખેલું શું હોય? બારસ, પણ પાછું નીચે લખ્યું હોય એકાદશીનું વ્રત આજે કરવું. તો એકાદશી એનું જે વ્રત છે કયા દિવસે કરવું, એનો નિર્ણય કેવી રીતે કરવો? તો દશમી તિથિના વેદવાળી જો એકાદશી હોય તો એકાદશી કરવી નહીં, બીજા દિવસે કરવી. તો એ જે નિર્ણયની સ્પષ્ટતા સ્વામિનારાયણ ભગવાને એ પણ કરી. પછી વ્રત કરવાની અંદર ભક્તો વચનામૃતની અંદર પણ મહારાજે સ્પષ્ટતા કરી. ભગવાનના એકાદશ ઇન્દ્રિયોમાંથી એકાદશીની ઉત્પત્તિ થઈ છે અને આપણે એકાદશીનું વ્રત ઉપવાસ એટલે ખાલી જમવું નહીં, એ તો એક જ ઇન્દ્રિયનો આહાર થયો. એવી રીતે 10 ઇન્દ્રિયોના આહાર, 11 ઇન્દ્રિયોના આહાર ઉપર સંયમ મૂકવાનો છે. એ 11 ઇન્દ્રિયોને ભગવાન પરાયણ કરવાની છે. એટલે આંખથી ઘણીક વખત એવું હોય, આપણા સત્સંગમાં તો નથી એવું ખાસ, પણ લોકોમાં એવું પ્રવર્તે, જન્માષ્ટમીનું જાગરણ કરે. શું કરે? આખી રાત પતે રમે. શું કરે?
હા, આખી રાતો બહેનો ને ભાઈઓના, અને એમાં અમુક અમુક જ્ઞાતિઓમાં તો એવું જમાવટ કે આમ પત્તા રમે તે પાછા સસ્તા નહીં, મોંઘા હો, એટલે કે આમ રમતવાળા, આમ પૈસાવાળા. હા, અમારે અંજારમાં એક હરિભગત આવ્યા હતા. હવે એના સાસુ છે ને એ પત્તામાં 33-34 તોલા સોનું હારી ગયેલો. આપણે તો પરસેવો છૂટી જાય. ઘર મૂકી દે, ગાડીઓ ટ્રકો સહિત. હવે જાગરણ ન કહેવાય, ઉજાગરો કહેવાય. જે જાગરણની અંદર ભજન નથી એ જાગરણ નથી, એ ઉજાગરો છે. જેમ કંઈક સર્પ કરડ્યો, વીછી કરડ્યો ને હવે આખી રાત ઊંઘ ના આવે તો શું જાગરણ કહેવાય એને? એ તો પીડાએ જગાડ્યા, એ ઉજાગરો કહેવાય, એને જાગરણ નો કહેવાય. એમ એકાદશ ઇન્દ્રિયોના આહાર એટલે જોવું, સાંભળવું, સૂંઘવું, સ્પર્શની પણ સ્પષ્ટતા કરી સ્વામિનારાયણ ભગવાન કે એવા દુષ્ટ જનો જે હોય એનો સ્પર્શ થઈ જાય તો એકાદશીના વ્રતનો ભંગ થયો કહેવાય. ત્યાં સુધી કીધું. એટલા માટે એવા લોકોનો સ્પર્શ થયો હોય તો સ્નાન કરવાના પણ એના પ્રાયશ્ચિત રૂપે કીધું. એવા લોકોનો સ્પર્શ થયો હોય તો મહારાજે એમ કહ્યું કે 108 અષ્ટાક્ષર મંત્રનો જપ કરો. પછી કોઈક વિશિષ્ટ દૂષિત વધારે હોય, દુર્જન હોય, એનો સ્પર્શ થઈ જાય તો 300 મંત્રનો જાપ કરવાનો. ભક્તો, આ એક સ્પર્શનું એક ગજબનું વિજ્ઞાન છે. આગળના સત્રમાં આપણે કથામાં કહ્યું હતું. કોઈકને અડવાથી વ્રત ભંગ થઈ જાય. હા ભક્તો, સ્થૂળ દ્રષ્ટિએ આપણને ખબર ન પડે, પણ કયો વિચાર કઈ વ્યક્તિને અડ્યા ને ત્યાંથી શરૂ થયું કેમ ખબર પડે? બરાબર ને? કઈ વ્યક્તિના યોગમાં આવ્યા અને આ વિચારો શરૂ થયા, અને એ વિચારોના પરિણામે આપણે ભગવાનથી કે ભજનથી આપણું મન મોડું પડી ગયું. માણસને અડવાથી વિચારો પણ અદલ બદલ થાય. દુનિયાને થોડીક ખબર પડી કે અડવાથી રોગ ટ્રાન્સફર થાય કોરોનામાં, પણ ખાલી રોગ નહીં, વિચાર પણ અદલ બદલ થાય. એટલે અડવાથી વ્રતનો ભંગ થઈ શકે. અડવાથી પણ વ્રતનો ભંગ થાય. તો મહારાજે કેવી રીતે વ્રત કરવું એની પણ વિશેષ આગ્રહપૂર્વક, અને વળી પાછું એવું કે આ વ્રત છે એનામાં વળી મહારાજે એવું પણ કહ્યું કે ઘણીક વખત એવા સંયોગ આવી જાય. હવે આપણે વ્રત કર્યું એટલે ઉપવાસ કરો એટલે જમવું નહીં એને વ્રત કહીએ, પણ સાથે સાથે જમવું નહીં એટલું નહીં, ઇન્દ્રિયોના આહાર ભોજન જીવાને ન આપવું એટલે એક જ ઇન્દ્રિયનો આહાર બંધ કર્યો, પણ ના, એને વાપરવી પણ પાછી ભગવાનની અર્થે, એટલે ભજન થવું જોઈએ, ભગવાનનું પૂજન થવું જોઈએ. તો ઘણીક વખત એવા આકસ્મિક સંયોગો હોય કે પરાધીન અવસ્થા હોય, જેમ બેનો ભક્તો હોય અને બાળકના જન્મનો પ્રસંગ હોય, સુવાવડનો પ્રસંગ હોય, આપણે કહીએ ભાઈ ઉપવાસ કરો, તો ન ચાલે. તો હવે એના વતી જે વ્રત છે એ પુરુષ કરે એવું કહ્યું શાસ્ત્રમાં. પાછું એમાં ઠાકોરજી એવી સ્કીમ આપી, એવો રાજીપો બતાવ્યો ભગવાને કે કોઈકના વતી કરીએ ને વ્રત. અમારા સંતોમાં ગઈકાલે જ કહેલું કે આ એક આપણે દવાઓ ખાય ને, ગોળીઓ ઘણા અમારા વડીલ સંતો ગણે એટલા ઉપવાસ કરવાના. શું કરવાનું? એટલા ઉપવાસ કરવાના. ઘણીક વખત હવે તો શરીર એવા પરાધીન થઈ ગયા, આહાર વિહાર એવા થયા, એટલે હવે રોજ ખાવી પડે 4-4-5-5. તો 4-4-5-5 રોજના ઉપવાસનું પેન્ડિંગ થાય, સ્ટોક જાય ક્યાં? બરાબર. પછી મંત્ર જાપ કરે ઘણા. પછી ઘણીક વખત એવું હોય કે સાથે સેવામાં સાધુ હોય ને, અમારા જૂના સંતો એ ગોળી ખાવામાં આનાકાની કરે. તો પછી કે સ્વામી એનો ઉપવાસ હું કરીશ, પણ તમે ગોળી લ્યો. તો પછી ઉપવાસ હવે કોઈકના વતી કર્યો હોય ને, તો એનામાં જેના વતી કર્યો એને તો ઉપવાસનું ફળ મળે, પણ જે કરનાર હોય ને કે કોઈકના વતી, એને લાભ ઘણો થાય. સહસ્ત્ર સંમિતામ દેવી, એને 1000 ગણો લાભ થાય.
કોઈકના વતી કરીએ 100 કે 1000 ગણો વધુ લાભ એને એનું ફળ મળે. એટલે આવી રીતે મહારાજ એકાદશીનું કોઈકના વતી વ્રત કરવાની પણ વાત, પણ એકાદશી વ્રત વ્યથા જવા દેવી નહીં. એમાં પણ વળી મહારાજે સ્પષ્ટતા કરી, ઉપવાસ કર્યો હોય તો સવારે એ દાંતણ પણ કરવા નહીં. હા, કેવળ 12 કુગડા કરી અને દાંતની શુદ્ધિ કરી લેવી, પછી જીભ ઉપર જે ઉલ હોય એને સાફ કરી દેવી. આવી બધી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતો મહારાજે એના તરફ ધ્યાન દોર્યું. પછી મહારાજ કહે છે, હવે આ એકાદશીના દિવસે ઉપવાસ કરવો એ તો ખરું, પણ એની સાથે સાથે ભગવાનની પૂજા આરાધના કેવી રીતે કરવી? ભગવાનની પૂજા આરાધના કેવી રીતે કરવી જોઈએ? તો મહારાજ કે વર્ષની અંદર જે 24 એકાદશી છે, આ 24 એકાદશી એ ભગવાનના એક એક શ્રી વિગ્રહનું રૂપ છે. 24 જેમ અવતારો છે એમ એક એક એકાદશી છે એ ભગવાનના એક એક શ્રી વિગ્રહનું રૂપ છે. અને એ ભગવાન એક એક એકાદશીના દિવસે ભગવાનની અલગ અલગ ભાવમાં પૂજા કરવાની હોય. હવે એની વાત મહારાજ માંડીને કરે છે. સૌથી પહેલા ભગવાનની જ્યારે એકાદશીના દિવસે પૂજા કરીએ તો જેમ લક્ષ્મીજી ભગવાનના અર્ધાંગના છે, જેમ રાધાજી ભગવાનના એ સેવક છે, એમ અન્ય પણ કેટલાય ભગવાનના સેવકો છે. તો એ લક્ષ્મીજીએ સહિત રાધાએ સહિત જે ભગવાનની પૂજા કરવાની. અને દરેક એકાદશીના દિવસે ભક્તો અલગ અલગ પૂજા કરવાની, પછી થાળમાં જમાડવાની અલગ અલગ વાનગી હોય. પાછી જેમ આજે વસંત પંચમીનો પવિત્ર દિવસ, તો આપણે ભગવાનને સવારે થાળમાં શું જમાડીએ? મકાઈની ધાણી જમાડીએ, મળે ફગવા. તો એમ વ્રતના દરેક એકાદશીના વ્રતના અલગ અલગ નૈવેદ્ય છે કે એ નૈવેદ્ય ભગવાનને એ પૂજા કરીને જમાડવા. પછી અલગ અલગ દિવસે નૈવેદ્ય ભિન્ન છે, પછી ભગવાનને અર્ઘ્ય દાનની પણ જુદું જુદું દાન. હવે એમાં મહારાજ સ્પષ્ટતા કરતા કે છે, સૌથી પહેલા માર્ગશીર્ષે શુક્લ પક્ષે મોક્ષદૈકાદશી મતા પૂજનીયશ્ચ માલત્યા કેશવોત્ર શ્રિયાશ અર્ઘ્યે ફલમ તુ નારિંગમ નૈવેદે મોદકાસ્તથા સપ્તધાન્યાનિ દેયાની મુખ્યાન્યત્રોદિતાનિ વૈ. હવે મહારાજ કહે છે, સૌથી પહેલા માગશર મહિનાથી શરૂઆત કરી મહારાજે કહેવાની. માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે, મહારાજ કે એનું નામ મોક્ષદા એકાદશી છે. અને મોક્ષદા એકાદશીના અધિષ્ઠાતા હોય તો એ ભગવાન કેશવ છે. હવે એ દિવસે મોક્ષદા એકાદશીના દિવસે શ્રી ભગવાનના લક્ષ્મીજી થાય એનો અર્થ, તો શ્રીય સહિત ભગવાનની પૂજા કરવાની. પૂજા શેનાથી કરવાની? તો કે ખાસ આ મોક્ષદા એકાદશીના દિવસે માલતી ના પુષ્પ એટલે જાય કહેવા જેને, એના ફૂલ દ્વારા ભગવાનની પૂજા કરવાની. પછી પૂજાની અંદર ફળ ભગવાનને કયું અર્પણ કરવું? તો કે નારંગીનું ફળ. હા, સ્પેશિયલ કયું ફૂલ, કયું ફળ. પછી નૈવેદ્યમાં શું જમાડવાનું ભગવાનને? તો કે ઘીમાં તળેલા લાડુ, એટલે મઠિયા વાળીને આપણે તારીને, હા, ચૂરમા. તો ઘીમાં તળેલા લાડુ. અને દાન શેનું કરવાનું? તો મહારાજ કે એ દિવસે 7 ધાન્યનું દાન છે એ ઉત્તમ કીધું છે. દરેક એકાદશીની પૂજાના અલગ અલગ ફૂલ, અલગ અલગ ફળ, અલગ અલગ નૈવેદ્ય, અલગ અલગ, અને છેલ્લે દાન પણ અલગ અલગ છે. બરાબર? તો 7 ધાન એટલે જવ, ઘઉં, ડાંગર, તલ, કાંગ, શ્યામો અને ચીણો. જૂના બાપાને ખબર હોય ચીણો કેવો આવતો હોય, હવે આપણે તો જોયો નહીં હોય. બરાબર ને? આ 7 ધાનનું દાન. અને
આ દાન વિશે બ્રહ્માનંદ સ્વામીનું એક અદ્ભુત પદ પણ છે, એની બે કડીઓ સાંભળીએ. અદ્ભુત આ માગસર સુદ એકાદશીના દિવસની અદ્ભુત એકાદશીની વાત બ્રહ્માનંદ સ્વામી કીર્તનના રૂપમાં કરી છે. આવી માક્ષર સુદ પુણ્યધામ એકાદશી સારી રે, જેનું મોક્ષદા છે નામ કેશવને પ્યારી રે. આવી માક્ષર સુદ પુણ્યધામ એકાદશી સારી રે, કેશવ આગળ મેલીએ કાજુ નવતમ ફળના રંગ, કેશવ આગળ મેલીએ કાજુ નવતમ ફળના રંગ. માલતી કેરા ફૂલડા લઈ ધરીએ તે અંગો અંગે રે. આવી માક્ષર શુદ્ધ પુણ્યધામ એકાદશી સારી રે. શ્રી કેશવ આગે ધરો તળિયા મોદક ત્યાર રે. શ્રી કેશવ આગે ધરો તળિયા મોદક ત્યાર રે. દાસ સાત અન્ન દીજીએ મુખવ નામ ઉચાર, ક્યાસ દાન અન્ન દીજીએ મુખ કેશવ નામ ઉચાર. આવી માક્ષર શુદ્ધ પુણ્યધામ એકાદશી સારી રે. કામ ક્રોધ મદ ઈર્ષ્યા તજી દીજે અહમેવ, કામ ક્રોધ મદ ઈર્ષ્યા તજી દીજે અહમેવ. બ્રહ્માનંદ વ્રત રાખીએ રીજે સુંદર કેશવ દેવ. બ્રહ્માનંદ વ્રત રાખીએ રીજે સુંદર કેશવ દેવ. આવી માક્ષદ શુદ્ધ પુણ્યધામ એકાદશી સારી રે, જેનું મોક્ષદા છે નામ કેશવને પ્યારી રે. જેનું મોક્ષદા છે નામ કેશવને પ્યારી રે. ભક્તો, બ્રહ્માનંદ સ્વામી આદિક સંતો આપણે તો એકાદશીના બે ચાર પદોથી જ ટેવાયેલા છે. કોડે કોડે એકાદશી કીજીએ ઉત્સવની પ્યારી કેશવની. પણ બ્રહ્માનંદ સ્વામી આદિક સંતોએ દરેકે દરેક એક એક એકાદશીના ચાર ચાર પદ ગાયા છે. એક એક એકાદશીના ચાર પદ. અહીંયા કીધું કે માક્ષર શુદ્ધ પુણ્યધામ એકાદશી સારી રે, જેનું મોક્ષદા છે નામ. મોક્ષદા એકાદશી મહારાજે જે બે શ્લોક કીધા ને અહીંયા, એ બે શ્લોકને અહીંયા કીર્તનના રૂપમાં સ્વામીએ ગાયા. અને એ કોને પ્યારી? તો કે કેશવને. પછી તેથી શું? કેશવ આગળ મેલીએ રે કાજુ નવતમ ફળ નારંગ, નારંગીનું ફળ. બરાબર. વળી પાછું ફૂલ કયું? માલતી કેરા ફૂલડા લઈ ધરીએ તે અંગો અંગરે. વળી આગળ કીધું શ્રી કેશવ એટલે લક્ષ્મીજીએ શ્રી ભગવાનના અર્ધાંગના સાથીઓ એવા ભાવથી પૂજા કરવાની. જમાડવાનું શું? તો કે તળિયા મોદક ત્યાર. તો મોદકની પણ સ્પષ્ટતા કરી. દાન શું આપવાનું? તો વળી કીધું દાન સાત અન્ન દીજીએ મુખ કેશવ નામ ઉચ્ચાર. તો એક એક એકાદશીના આવા અદ્ભુત પદો. અને આગળ મહારાજ કહે છે માક્ષર વદ એકાદશી. આ માક્ષર વદ એકાદશી છે આ ભગવાનનું સંકર્ષણ રૂપ. અને એ ભાવમાં એની સાથે સુનંદા નામના ભગવાનના જે પત્ની છે એની સાથે સંકર્ષણ ભગવાનની સાથે સુનંદાની પૂજા કરવી. અને આ દિવસે માક્ષર વદ એકાદશીના દિવસે પૂજામાં અગથિયાના પુષ્પ. શેના પુષ્પ? અગથિયા જોયા છે? આમાં આવ્યું છે પણ જોયા તો મેં પણ નથી હો. અને પૂજાયા મુનિ પુષ્પાણી નામ શાસ્ત્રમાં આપ્યું. શું આપ્યું? મુનિ પુષ્પ નામ આપ્યું. સંસ્કૃતમાં એનું નામ છે મુનિ પુષ્પ. અને નૈવેદ્યમાં ગોળના લાડુ, પછી અર્ઘ્યમાં જામફળ આપવાનું ભગવાનને. તે દિવસે માક્ષર વદ એકાદશીના દિવસે ભગવાનને જામફળ આપવાનું. અને માક્ષર વદ એકાદશીના દિવસે સુવર્ણનું દાન ઉત્તમ છે. હવે એવી રીતે પોષ સુધી એકાદશી.
પોષ સુધી એકાદશીનું સાનંદા નામ છે. અને આ દિવસે ભગવાનના એક પત્ની અર્ધાંગના, એનું નામ પદ્મા છે, એની સાથે નારાયણની પૂજા કરવાની. અને આ દિવસે ગુગળનું જે ઝાડ આવે, ગુગળ જોયો હશે, ગુંદ જેવું આપણે વાપરતા હોઈએ, પણ એના ફૂલ, ગુગળના ફૂલ વડે પૂજા કરવાની. નૈવેદ્યમાં ભક્તો અહીંકને પણ ચૂરમાના લાડુ કીધા, અને અર્ઘ્યમાં દાડમ, ફળમાં દાડમ અર્પણ કરવાનું, અને દાનમાં ઘીથી ભરેલું કાંસાનું પાત્ર આ દાન આપવાનું. પછી એવી રીતે પોષ માસની કૃષ્ણ એટલે વદ પક્ષની એકાદશી, હા હમણાં જ આપણે ગઈ, અને તે દિવસે આપણે સટતિલા એકાદશી, અહીં કને કીધું તિલદા, હા તિલદા એકાદશી. એના અધિષ્ઠાતા ભગવાન છે વાસુદેવ. અને એ દિવસે ભગવાનના એક પત્નીનું નામ છે શ્રીપ્રિયા. તો શ્રીપ્રિયાની સાથે વાસુદેવ ભગવાનની પૂજા કરવી. અને એકાદશીના દિવસે કલ્હાર નામનું કમળ, આ ખાસ કમળ, કલ્હાર નામનું કમળ. અને આ કમળની વિશેષતા એ છે કે કમળ હું ને તમે જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી ક્યાં થાય? તળાવમાં, પાણીમાં. પણ આ જે કલ્હાર નામનું જે કમળ છે એ પૃથ્વી ઉપર થાય. અને કલ્હાર નામના કમળથી ભગવાનની પૂજા કરવી. અને એમાં અર્ઘ્યમાં દ્રાક્ષ અર્પણ કરવી, નૈવેદ્યમાં ઘેબર અર્પણ કરવા, અને દાનમાં તે દિવસે વસ્ત્રનું દાન પણ કરી શકાય. વળી આગળ કે છે માઘ માસની શુક્લ પક્ષની એકાદશી, મહાસુદ એકાદશી. આ એકાદશીનું નામ જયા એકાદશી છે. અને આ દિવસે ભગવાનના એક પત્ની છે, એનું નામ છે નિત્યા. તો ભગવાનની પૂજા કરીએ તો નિત્યાએ સહિત, નિત્યાની સાથે ભગવાન હોય એવા ભાવ સાથે ભગવાનની પૂજા કરવી. અને પૂજામાં ફૂલ તો કે બોરસડીના ફૂલથી ભગવાનની પૂજા કરવી. અને અર્ઘ્યમાં બીજોરાનું ફળ આપવું. હા, પછી નૈવેદ્યમાં માંડા, માંડા બનાવે નથી બનાવ્યા કોઈ દી? ભગવત સ્વામી માંડાનું જરાક સંશોધન કરજો. માંડા નો થાળ ભગવાનને અર્પણ કરવાનો. અને દાનમાં એવું કીધું ભક્તો, એક માપ કીધું, આપણે જેમ કહીએ ને કે શેર, બે શેર, બરાબર, એમ એક માપ છે, એનું નામ દ્રોણ છે. દ્રોણાચાર્ય પાંડવોના ગુરુ તો ખરા, પણ અહીં દ્રોણ એક માપના રૂપમાં છે. એક દ્રોણ એટલે કેટલું થાય? તો કે 32 શેર, બરાબર. અને ઈ શેરની માપ કેમ કાઢવો? તો એના માટે વળી એવું કીધું કે 80 રૂપિયાના સિક્કા ભેગા જૂનો એક માપદંડ હશે, 80 રૂપિયા ભાર છે એ એક શેર ગણાય. હા, જૂના માપદંડ જબરા છે. અને એ દિવસે એ દાનમાં દ્રોણ એટલે 32 શેરથી યુક્ત એવું તલનું ભરેલું તાંબાનું પાત્ર અર્પણ કરવાનું. પછી માઘ વદ એકાદશી, એને વિજયા એકાદશી નામ છે એમનું. અને એ દિવસે ભગવાનના એક પત્ની છે ધી, બુદ્ધિ, ધી. અને એના સહિત પ્રદ્યુમ્ન ભગવાનની પૂજા કરવાની એ દિવસે. અને પૂજામાં તુલસીથી પૂજા કરવાની. અને અર્ઘ્યમાં લીંબુનું ફળ ભગવાનને અર્પણ કરવાનું. અને નૈવેદ્યમાં, હા નવી નવી વાનગી આવે છે આ તો, સુવાળીઓ, સેવ સુવાળી કહીને આપણે, સુવાળીઓ. અને દાનમાં નામે એવું છે, સંસ્કૃતમાં પણ એવું કીધું, સોહાલિકાશ્ચ નૈવેદ્ય દાને તુપા નહૌમતે. દાનમાં પગરખા આપવાના. એટલે હવે માઘ વદ એટલે મહાવદ, એટલે હવે આમ તો એવું વસંત પંચમી પછી ઠંડી જાય ને, એટલે હવે ઉગ્ર થાય એના પેલા જોડા દાનમાં દેવાના ગરીબોને, બરાબર. હવે આગળ કે છે ફાલ્ગુન માસ, ફાગણ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી છે, એને ધાત્રી એકાદશી કીધી. અને એ દિવસે ભગવાનના એક પત્ની છે ચંદ્રવતી, અને એની સાથે ગોવિંદ ભગવાનનું જે રૂપ છે એમની પૂજા કરવી. અને ગુલદાવદીના પુષ્પથી પૂજા કરવાની. અને તે દિવસે ખાસ નૈવેદ્યમાં ભગવાનને કંસાર અર્પણ કરવાનું, અર્ઘ્યમાં અખરોટના ફળ અર્પણ કરવાના, અને દાનમાં તલનું દાન આપવાનું.
એવી જ રીતે ફાલ્ગુન મહિનાની વદ પક્ષની એકાદશી, તો એ એકાદશીને પાપ મોચનની એકાદશી કહે છે. અને એ દિવસે એ પાપ મોચનની એકાદશીના અધિષ્ઠાતા ભગવાન છે અનિરુદ્ધ, અને એના સુશીલાની સાથે એની પૂજા કરવાની. અને આ દિવસે મોગરાના પુષ્પથી પૂજા કરવી. પછી બોરા એનું ફળ ભગવાનને અર્પણ કરવું. નૈવેદ્યમાં સેવશ્ચોક્તા નિવેદને, નૈવેદ્યમાં સેવ અર્પણ કરવી, રાંધેલી સેવ. અને દાનમાં તિલ ધેનુ માની છે, તિલ ધેનુ, તિલ ગૌર માતા. આગળ કે છે હવે ચૈત્ર સુદ એકાદશી, ચૈત્ર મહિનાની એકાદશી છે. આ એકાદશીનું નામ છે વિમલા, મનવાંછિત ફળની આપનારી છે. બીજું નામ એનું કામદા છે. અને એ દિવસે ભગવાનના એક પત્ની છે રમા, એની સાથે ભગવાનની પૂજા કરવી. અને આ એકાદશીના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ છે. અને ખાસ સુદ પક્ષની એકાદશી ચૈત્ર માસ, તો એની અંદર પૂજનમાં ભક્તો એકને કીધું મહારાજે, ફળમાં શું આપણું, તો કે ચીબડું. ફૂલ તો કે ચૈત્ર મહિનો છે એટલે આંબાના બોર, બરાબર, આંબાના બોરથી ભગવાનની પૂજા કરવાની, ફૂલ અર્પણ કરવાના. પછી નૈવેદ્યમાં દળના લાડુ, નૈવેદ્યમાં દળના લાડુ અને દાનમાં પકવાન આપવાનું. આવી એકાદશી કેટલા કરતા હશે? આમ તો તમે બધા સાંભળતા પેલી વખત હશો, નથી સાંભળતા? આ સત્સંગીજીઓને વાંચ્યું હશે ને કદાચ ખબર હશે મૂળમાં. પછી ચૈત્ર વદ એકાદશી વરુથની એકાદશી, એનું નામ નંદા, નંદા નામના ભગવાનના પત્ની, એના સહિત પૂજા કરવાની. પછી પૂજાની અંદર ફળમાં જાયફળ, નૈવેદ્યમાં વડા અને પુષ્પમાં ચંપાના પુષ્પ દ્વારા, અને દાનમાં ભૂમિદાન શ્રેષ્ઠ કીધું છે. એવી જ રીતે વૈશાખ માસની સુદ પક્ષની એકાદશી ને મોહિની એકાદશી, અને એમાં ભગવાનના માધવી નામના પત્ની સાથે ભગવાનનું મધુસૂદન રૂપે પૂજન કરવાનું. અને એ દિવસે કેતકીના ફૂલથી પૂજા કરવી. અને અર્ઘ્યમાં ફળ શું આપવું, તો કે બોફલી, હા બોફલી, અર્ઘ્ય બહુ ફલમ પ્રોક્તમ. આ તો નામ બોફલી, અને એનું ઉમરડો કીધું. ઉમરડો એટલે હજી ઉદંબરો અલગ, આ અલગ. ઉમરડો, ઉદંબરો તો ખાવામાં કઈ કામ ન લાગે એટલે ભગવાનને અર્પણ ન થાય, ફળના રૂપમાં અર્પણ ન થાય. કારણ કે ઉદંબરે ફળ વળગ્યા, પણ જેટલા ફળ હોય એટલા જીવ હોય, અંદર જંતુ હોય. તો ઉમરડાનું ફળ નૈવેદ્યમાં ભગવાનને દૂધ ભાત જમાડવાના. અને એ દિવસે વૈશાખ માસની સુદ પક્ષની એકાદશીએ વાછરડીય સહિત ગાયનું દાન આપવાનું, એ શ્રેષ્ઠ કીધું. પછી જેઠ સુધી એકાદશી, વૈશાખ વદી એકાદશી, એનું નામ અપરા એકાદશી. નામાં દાન, વૈશાખ સુદ એકાદશીના નૈવેદ્યમાં દૂધ પાક, પછી અર્ઘ્યમાં ફાનસ, અને દાનમાં સૈયા, પથારી ભગવાનને અર્પણ કરવાની. પછી વદ પક્ષની એકાદશી, એનું નામ અપરા એકાદશી. ભગવાનનો ત્રયી નામના એક ભગવાનના પત્ની છે, એના સહિત અધોક્ષજ ભગવાનની પૂજા કરવાની. કેતકીના ફૂલથી પૂજા કરવાની. અર્ઘ્યમાં ઉમરડાનું ફળ, નૈવેદ્યમાં દૂધ ભાત, અને દાનમાં બ્રાહ્મણને એ વાછરડીય સહિત ગાયનું દાનમ, ગૌદાનમ, સવત્સયાશ્ચ ગૌદાનમ, વાછરડીય સહિત ગાયનું દાન આપવાનું. પછી જેઠ સુદ એકાદશી, જેને નિર્જળા એકાદશી કહીએ આપણે, ભીમ એકાદશી. તો આ દિવસે ભગવાનની પૂજા પદ્માક્ષી નામના ભગવાનના જે પત્ની છે એને સહિત ત્રિવિક્રમ ભગવાનની પૂજા કરવાની, જુઈના ફૂલથી પૂજા કરવાની. અને એ દિવસે અર્ઘ્યમાં આંબાનું ફળ, હા જેઠ મહિનામાં આંબા હોય, હા આંબાનું ફળ અર્પણ કરવું. નૈવેદ્યમાં દહીં ભાત અર્પણ કરવા. અને દાનમાં ભગવાનને ત્યારે છત્રી આપવાની. હવે આ જેઠ મહિનો આવી ગયો ને, ગજબ છે, સરસ એકદમ. શાસ્ત્રના વિધાનો છે ને એ કેટલા સમયોચિત છે. દાનમાં ભગવાનને છત્રી આપવાની.
પછી જેઠ વદ એકાદશી, યોગીની એકાદશી નામ છે, અને એમાં ભગવાનના ક્ષેમમ કરી, ભગવાનના અર્ધાંગના પત્ની છે એણે સહિત નૃસિંહ ભગવાનની પૂજા કરવાની, અને ભક્તો ભાંગરાના પુષ્પનું થી ભગવાનનું પૂજન કરવાનું. હા, ભ્રંગરાજોત્ર પુષ્પેશુ. હા, ભ્રાંગરા આ નામ ભૃંગરાજોત્ર પુષ્પેશુ. ભૃંગ એટલે ભમર, ભમરું જેના ઉપર વધુ બેસતો હોય ને એ ફૂલનું નામ ભ્રાંગરા છે. તો એ પુષ્પથી અર્ઘ્યમાં જાંબુના ફળ, જેઠ મહિનો વદ પક્ષ આવી ગયો એટલે એ જાંબુના ફળ સહજ હોય. નૈવેદ્યમાં પેંડા અને દાનમાં જળ ધેનુનું દાન આપવું. પછી અષાઢ માસની સુદ પક્ષની એકાદશી એટલે આપણે નિયમની એકાદશી કહીએ, દેવશયની એકાદશી, અને એ દિવસે ભગવાનના પત્ની છે અર્ધાંગના કમલા, અને એને સહિત એ ભગવાનની પૂજા કરવાની છે. અને એ એકાદશીના અધિષ્ઠાતા ભગવાન છે વામન, કારણ કે ભગવાન વામન રૂપ ધારણ કરી અને પછી શયન કરવાનો વારો આવ્યો ને, પાતાળમાં રહેવાનું બલિરાજાના દરવાજે. તો એ કમલાએ સહિત વામન ભગવાનની પૂજા કરવાની, અને એ દિવસે અંગેડાના પુષ્પથી પૂજા કરવાની. અંગેડો જોયો? અંગેડાના ફૂલથી પૂજા કરવાની, અને નૈવેદ્યમાં ભગવાનને પૂરી જમાડવી, અને ફળમાં નાળિયેર, માંડવીનું આવી ગયું, આ બરાબર સુલભ. અને દાનમાં સોનાની ગાય દાનમાં આપવાની, સુવર્ણધેનુ. નાલિકેરમ ફલમ ત્વર્ગે દાનમ ચ સ્વર્ણ ગોર્મતમ. સોનાની ગાય. પછી અષાઢ માસની વદ પક્ષની એકાદશી, એનું નામ કામિકા એકાદશી છે, અને તે દિવસે ભગવાનના વિજયા નામના પત્નીએ સહિત ભગવાનની અચ્યુત ભગવાનની પૂજા કરવી, અને પારિજાતના ફૂલથી પૂજા કરી, અર્ઘ્યમાં બિલ્વ ફળ આપવું, નૈવેદ્યમાં ખાજા જમાડવા, અને એ દિવસે કોઈ ગરીબ હોય અને એના ઘરના વ્યવહારમાં પહોંચી વળે એવી સ્થિતિ ન હોય તો કન્યાદાન આપવાનો મહિમા છે. કન્યાદાનમાં ભેટ આપવો આપણે જે એ આપવાનો મહિમા છે. હા ના, સ્ત્રી પુરુષના વસ્ત્રનું દાન, કન્યાદાન આગળ છે જી. સ્ત્રી પુરુષના વસ્ત્રોનું દાન એ અષાઢ વદ એકાદશીના દિવસે. પછી શ્રાવણ મહિનાની એકાદશી. હવે શ્રાવણ સુદ એકાદશીને પુત્રદા એકાદશી કીધી, અને એનું નામ કાંતિમતી નામના ભગવાનના પત્ની છે, એના સહિત ભગવાનની પૂજા કરવી. આ ભગવાન ત્યારે શ્રીધર ભગવાનની પૂજાનું વિધાન શાસ્ત્રોમાં કહ્યું છે. કમળથી પૂજા કરવાની, નૈવેદ્યમાં માલપુઆ, પછી અર્ઘ્યમાં એ સમય સીતાફળ સારા થાય. હા, ભગવાનને સીતાફળ અર્પણ કરવા, અને દાનમાં પાદુકાનું દાન અર્પણ કરવું. અને આ એકાદશીનું બીજું નામ પવિત્ર એકાદશી પણ છે. હિંડોળામાં આપણે આવે પવિત્રના હારના હિંડોળા પણ બનાવતા હોઈએ, અને આ પવિત્ર એકાદશીની વાત પ્રેમાનંદ સ્વામીએ કીર્તનના રૂપમાં પણ કરી છે. પવિત્રનો મહિમા કયો છે, સાંભળીએ બે શબ્દોને. હો પહેરત રૂપ નિધાન પવિત્રા, પહેરત રૂપ નિધાન, પહેરત રૂપ નિધાન પવિત્રા, પહેરત રૂપ નિધાન. પરમ પુરુષ ગણ શ્યામ ધર્મ સુત, પરમ પુરુષ ગણ શ્યામ ધર્મ સુત, ભક્ત વત્સલ ભગવાન પવિત્રા, પહેરત રૂપ નિધાન, પહેરત રૂપ નિધાન પવિત્રા, પહેરત રૂપ નિધાન. શ્રાવણ માસ શુક્લ એકાદશી, શ્રાવણ માસ શુક્લ એકાદશી, ઉત્સવ કો દિન જા, લાયે પવિત્રા પરમ બડ ભાગી,
લાયે પવિત્રા પરમ બડભાગી હરિજન અતિ હેતયાન હરિજન અતિ હેતયાન પવિત્રા બહિરત રૂપ નિદાન બહિરત રૂપ નિદાન પવિત્રા બહિરત રૂપ નિદાન પહેરાવત ગન શ્યામનાથ કો પહેરાવત ગન શ્યામનાથ કો કરી કરી અતિશનમાં પહેરત પૂર્ણ કામ ભક્ત હિત પહેરત પૂર્ણ કામ ભક્ત હિત નિજ જન જીવન પ્રાણ પવિત્રા પહેરત રૂપ નિદાન સોહત સભા મધ્ય શ્રી પુરુષોત્તમ સોહત સભા મધ્ય શ્રી પુરુષોત્તમ યુયુડગ વિચભાન પ્રેમાનંદ ગન શ્યામનાથ પર પ્રેમાનંદ ગન શ્યામનાથ પર સર્વસલે કુરબાન પવિત્રા પહેરત રૂપ નિદાન પહેરત રૂપ નિદાન પવિત્રા પહેરત રૂપ નિદાન પવિત્રા પહેરત રૂપ નિદાન પવિત્રા પહેરત રૂપ નિદાન. ભક્તો, આ કથા કદાચ તમને મને એમ લાગે કે આપણે એમ લાગે આ ક્યાં કામ આવે આપણને. આવી રીતે તો આપણે કોઈ એકાદશીના વ્રતની પૂજા કોઈ આપણે કરતા હોતા નથી. પણ ભક્તો, આ જેટલું સાંભળ્યું ને એમાં જેટલા ફળ સાંભળ્યા, જેટલા નૈવેદ્ય સાંભળ્યા ને, કદાચ દાન આપણે ના આપી શકીએ તો હજી બીજા નંબરની વાત છે, પણ જેટલા ભગવાનને ફળ અર્પણ કરવાનું સાંભળ્યું, જેટલું ભગવાનને નૈવેદ્ય, આ એક એક વસ્તુ છે ને એનું પ્રકૃતિ સાથે તાલમેલ છે. શું છે? પ્રકૃતિ સાથે તાલમેલ છે. એ મહિનામાં તમે એ અહીંયા જે કીધું ને એ ફળ સહજ ઉપલબ્ધ હોય, જેને આપણે સિઝનના ફળ કહીએ, ઉપલબ્ધ પણ હોય, અને એ મહિનામાં એ ફળ જમવાથી શરીરને પૂર્ણપણે પૌષ્ટિકતા મળે, પૂર્ણપણે. અને ભક્તો, જેમ અહીંયા કીધું અષાઢ મહિનાની વદ પક્ષમાં બિલવી ફળ, બરાબર. અષાઢ મહિનામાં વરસાદ વરસતો તો ઠીક છે ને, જે તડકા હોય અષાઢ મહિનામાં તો ગરમી, અને બિલી ફળ છે એ ભગવાનને અર્પણ કરીએ છીએ, પણ એ જ પ્રસાદના રૂપમાં એનું ભગત સ્વીકારે ને, હા, તો એના શરીરના રોગ જાય. તો આ નૈવેદ્યમાં આપીએ છીએ ભગવાનને, પણ ભગવાન રાજી થઈ અને પ્રસાદના રૂપમાં પાછું ભક્તને આપે ને ભગત સ્વીકારે ને, તો એનું શરીરના રોગ જાય. અને સમયની સાથે તાલ મિલાવ્યો છે, સમયની સાથે તાલ મિલાવ્યો છે, એટલે એની બહુ મોટી અસર, લાભ છે. આગળ મહારાજ અહીં કહે છે, જે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી છે એને અજા એકાદશી કીધી છે. અને આ અજા એકાદશીના દિવસે ભગવાનના એક પત્નીનું નામ છે સુંદરી, અને એ જનાર્દન ભગવાનની સાથે સુંદરીની પૂજા કરવી. અને એ દિવસે ભગવાનની પૂજા માટે પૂજાના પુષ્પની અંદર સુંદર શેણી નામના ફૂલ આવે છે, એનાથી પૂજા કરવી. અર્ઘ્યમાં ભગવાનને સોપારી આપવી, નૈવેદ્યમાં ગોળના લાડુ આપવા, અને દાનમાં અહીં કીધું દાને ચ મહિષી પ્રોક્તા નૈવેદ્ય ગુડ મોદકા, ભેંસનું દાન આપવું. હા ભક્તો, આપણે ભલે આપણી ગાય માતા છે એનો 100% આપણે સ્વીકારીએ,
પણ ઈશ્વરની સૃષ્ટિમાં દરેકે દરેક વસ્તુ જે ભગવાનનું સર્જન છે ને એ દરેકની અલગ અલગ વિશેષતા છે. શું છે? દરેકની વિશેષતા છે. હા, એમાં કોઈ વિશેષ હોય જુદી વાત છે, પણ દરેકની મહત્તા છે. કોઈનો અનાદર ન કરી શકીએ આપણે. અને અનાદર ન કરી શકીએ એટલા માટે, જેમ કે ભક્તો અહીંથી જ પાણીનો ધોરિયો જાય છે, બરાબર, અને આ ધોરિયાના કિનારે આ અહીંયા લીમડો ઊભો છે, અહીંયા આસોપાલવ ઊભો છે, આગળ જતા બદામ ઊભું છે, એને આગળ જઈએ તો નાળિયેર ઊભું છે, અને એમાંય કદાચ આગળ હોય લીંબુ હોય, ચીકુ હોય, આંબો હોય, બધા એક જ ધોરિયાનું પાણી પીવે છે. પણ નાળિયેર બધાય કરતાં ઊંચું જાય એટલે એમ દાવો માંડે કે હું જ બધાય કરતાં ઊંચો ને શ્રેષ્ઠ છું, તમે બધા નકામા છો. તો ચાલે? ન ચાલે. જે સમયે જેની જરૂરિયાત હોય એની મહત્તા હોય. સમજ્યા ને? સ્વાદના શોખીનો તો આંબુ મરા બરાબર મોજમાં છે. હવે ચામડીના રોગ થઈ ગયા હોય તો હવે એ સમયે આપણે બીજું કામ ના આવે, ત્યારે લીમડો કામ આવે. ત્યારે લીમડો આપણા માટે જરૂરિયાતનો છે. લગ્નનો માંડવો રોપ્યો તો આસોપાલવના તોરણ કામ લાગે, ત્યાં એ કામનું છે. તો જે સમયે જેની જરૂરિયાત હોય, બધા એક જ ધોરિયાનું પાણી પીવે છે, પણ રસ જુદો જુદો બનાવે બધાય. પણ કોઈ એવો દાવો માંડે કે બીજા બધા નકામા ને હું જ એક શ્રેષ્ઠ, તો ચાલે? ન ચાલે. ઈશ્વરની સૃષ્ટિમાં બધાયની મહત્તા છે. કારણ કે અને જો ખોટ કાઢીને તો ભગવાનના કાર્યમાં ખોટ કાઢી કે ભગવાને નકામી પ્રોડક્ટ બનાવી નાખી છે, જે કાંઈ કામની. દુનિયામાં ભગવાન જે બનાવ્યું છે બધું જ કામનું છે, બરાબર. અને સંપ્રદાયનો ઇતિહાસ છે. સંપ્રદાયનો ઇતિહાસ છે, પેલી સાકરી ભેંસ છે ને દાદા ખાચરે, હા, દાદા ખાચરની સાકરી ભેંસ, અને દૂધ કેવું તો કે સાકર નાખ્યા વિના સાકર જેવું મીઠું દૂધ હતું હોય ને, સાકર નાખ્યા વિના. અને એમાંય ગજબ શું, આ સાકરી ભેંસની વાત નીકળી એટલે આ સાકરી ભેંસનો વંશ હતો ને એ વળી જુનાગઢની અંદર રાધારમણ દેવના થાળ માટે દૂધ જોઈએ તો એ દાદા ખાચરે એક ભેંસ, સાકરી ભેંસનો વંશ એ જુનાગઢ આપેલો. અને આ સાકરી ભેંસ હતી ને એને જે માથું મોટું ને શિંગડા મોટા, આમ તમે આપણે જઈએ ને તો દરેક પ્રદેશમાં પશુઓના પણ આકાર બદલાઈ જાય થોડા થોડા. આપણે અહીંયા ગાય હોય તો એના આકાર જુદો હોય સિંગનો, અને આપણે સોરઠમાં જઈએ તો ગીર ગાયના શિંગડા, એના કાન, એના નેત્રો, એનું બધું ચાલચલણ બધું બદલાઈ જાય પ્રદેશ વાઇઝ. તો ત્યાં ભેંસના પણ અહીંયા આપણા શિંગડા હોય જુદા પ્રકારના, ત્યાં ભેંસના શિંગડા પણ થોડા એનો શેપ બદલાઈ જાય. તો એ સાકરી ભેંસ, મોટું માથું, મોટા શિંગડા વાળી ભેંસ, સમજ્યા ને? તો એમાં અમારા જેવા સાધુ આમ ધ્યાનના અંગવાળા હતા, તે દરરોજ વાડીએ જાય. તો એક દિવસ સવારે ધ્યાન કરતા હતા ને તો સભા મંડપમાં થાંભલા ટેકે બેસીને ધ્યાન કરતા હતા, એમાં ભેંસ યાદ આવી ગઈ. શું યાદ આવી ગયું? આ વાત અહીંયા દાનની આવી ને ભેંસની, ભેંસ યાદ આવી ગઈ સાધુને, સમજ્યા? એટલે બાજુમાં જ ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા, એટલે તરત બોલ્યા સ્વામી, સાધુરામ, અત્યારે સવારના 3 વાગે દાદા ખાચરે આપેલી મોટા માથાવાળી ને મોટા શિંગડાવાળી સાકરી ભેંસનું શું કામ છે? હા, સવારે 3 વાગે શું કામ છે એનું લ્યો? દાદા ખાચરની મોટા માથાવાળી ને મોટા શિંગડાવાળી ભેંસનું અત્યારે શું કામ છે? એટલે ઓલા સાધુ, માણસની એક પ્રકૃતિ હોય, ભૂલ ન સ્વીકાર્યો આપણે. એટલે ઓલા સાધુ આંખો, સ્વામી આમ કેમ બોલો છો? હા, ઉલટા ચોર કોટવાના દંડી, એમ કે બધા વચ્ચે લાજ જાય ને એમ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે સાધુરામ, તમારું મન ક્યાં ગયું તું? તમે કોનું ધ્યાન કરતા હતા? એટલે ભક્તો, ભેંસ પણ, ગાય ઉત્તમ છે પણ ભેંસ રાખી શકાય, દાનમાં પણ આપી શકાય. અનાદર કોઈનો હોવો જોઈએ નહીં. શ્રેષ્ઠ હોય એનો મહિમા ચોક્કસ હોવો જોઈએ, પણ અનાદર કોઈનો નહીં. એવી જ રીતે મહારાજ કહે છે
ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીનું પદ્મા એકાદશી નામ છે અને તે દિવસે ભગવાનના પત્ની અપરાજિતા એણે સાથે ઋષિકેશ ભગવાનની પૂજા કરવી અને એ દિવસે કાહડો ફૂલનું નામ કાશ છે ને કાહડો કહેવાય એને, એ ફૂલથી પૂજા કરવી, અર્ઘ્યમાં કોળું અર્પણ કરવું, કોળું. અને ત્યારે ભગવાનને નૈવેદ્યમાં તલસાકડી અને દાનમાં, આ દાન તો આપણે કેમ દેવું, લ્યો અઘરું હે. કુષ્માંડર મધ્યે વિજ્ઞોયમ દાને બ્રહ્મપુરી મતા, બ્રહ્મપુરી દાનમાં આપવાની, લો એ કેમ આપવું દાન? આપી શકાય? ભગવાનનું ધામ દાનમાં દેવાનું, દઈ શકાય? એનો ભાવ એ છે કે કોઈ જીવને ભગવાનની ઓળખાણ કરાવી, એને ભગવાનનું ધામ દાનમાં આપ્યું ગણાય. શું આપ્યું ગણાય? આ સાધુ દાન આપે છો, દાન લેતા નથી ખાલી. શું આપે? ભગવાનની ઓળખ કરાવીએ જ્યારે જીવને, ત્યારે એને રોકડું અક્ષરધામ મળે. એટલે એ દાનમાં કીધું લ્યો. પછી ભાદરવા માસની વદ પક્ષની એકાદશી, એનું નામ ઇન્દિરા છે. અને આ ઇન્દિરા એકાદશીના દિવસે ભગવાનના શુભગા નામના જે પત્ની છે એની સાથે ઉપેન્દ્ર નામના ભગવાનની પૂજા કરવાની. અને એ દિવસે પૂજા કોનાથી કરવાની? ભક્તો, વરસાદ વરસી ગયો હોય, ચારે બાજુ લીલુંછમ ઘાસ હોય ને, એટલે એમાં દુર્વા છબર, દુર્વાથી ભગવાનની પૂજા કરવાની. આમ વાડીમાં દવાઓ છાંટી છાંટીને હાવ કાઢી નાખી કે રાખીએ થોડી, રાખવાની. દુર્વા છે ને ભક્તો, દુર્વા ગણપતિજીને પ્રિય છે, લક્ષ્મીજીને પ્રિય છે, ભગવાન નારાયણને પણ પ્રિય છે. આમ તમે ગમે એટલું ગાયને પશુઓને ખાણદાણ આપો, આપણે એમ થાય કે આનાથી દૂધ વધે, પણ આ દુનિયામાં સૌથી વધુ દૂધપ્રદ હોય ને તો દુર્વા છે. દુર્વાથી જ્યારે સર્વ દીર્ઘ પ્રરોહામીમાં, એ દુર્વાથી જ્યારે ભગવાનની પૂજા કરવાની આવે ને, ભગવાનની પૂજામાં દુર્વા એક 16 ઉપચારની અંદર એક ઉપચાર છે ભગવાનની પૂજામાં અર્પણ કરવાનો. એટલે અને દુર્વાની વિશેષતા શું ખબર છે? એ ગમે એવો ઠંડો પ્રદેશ હોય ને ત્યાંય હોય ને, ગમે એવો ગરમ હોય ત્યાંય હોય. નહીતર બધા ફૂલ કે બધા ઘાસ બધી જગ્યાએ નથી થતા. એટલે દુર્વાનું સર્જન જ એ પશુઓના પોષણ માટે થયું છે. સૃષ્ટિની અંદર એક જે પશુ છે, તૃણાહારી પશુ છે, એના પોષણ માટેનું સર્જન થયું છે. એટલે આપણને ગમે નહીં, એ ગાંઠ ઊંડી જાય ને એટલે આપણને ન ગમે, પણ વાસ્તવમાં એનું સર્જન એટલા માટે થયું છે. નહીતર જુઓ તમે, અત્યારે ઉનાળો હોય, હજી તો ઉનાળો નથી આવ્યો, શિયાળામાં છીએ આપણે, પણ આમ ઘાસ દેખાય કે ક્યાંય બીજ ન હોય, પણ વરસાદનો જેવો યોગ થાય ચોમાસામાં, અને જાણે કેમ નીલી ચાદર પાથરી હોય ને, આખી પૃથ્વી લીલીછમ થઈ જાય. લ્યો, તો બીજ રાખતી ક્યાં હશે પૃથ્વી? તમે ગોતવા જાવ તો મળે નહીં હો પાછું. ગોતવા જઈએ, શોધવા જઈએ તો ન મળે. તો ભગવાનને એમાં સહજ એવો ગુણ મૂક્યો છે. તો એ દિવસે મહારાજે કીધું કે દુર્વાથી પૂજા કરવાની, એ ભાદરવા માસની વદ પક્ષની એકાદશીના દિવસે. અને તે દિવસે ફળમાં ભગવાનને શું? તો કે આંબલીનું ફળ. શું આપવાનું? આંબલીનું ફળ. અને નૈવેદ્યમાં જલેબી. શરદ ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે શરીરમાં ગરમી થાય તો જલેબી છે ને, એ ભક્તો આપણે ખાલી આમ જમીએ, વિજયાદશમીના જલેબીનો શું કામ મહિમા છે? એનો શરીર સાથે સીધો સંબંધ છે. તો તે દિવસે ભગવાનને નૈવેદ્યમાં શું જ અર્પણ કરવાનું? જલેબી અર્પણ કરવાની. અને એ દિવસે પૂર્ણ ફળની સિદ્ધિ માટે કન્યાદાન, કોઈ ગરીબ પરિવારને આપણે પરિવાર કન્યાદાનમાં મદદરૂપ બનીએ. અદ્ભુત પ્રસંગો છે સંપ્રદાયના. અહીં કને આગળ મહારાજ કહે છે, હવે ભાદરવા વદ એકાદશી, હવે આસો સુદ એકાદશી. આ આસો સુદ એકાદશી છે ને પાશાંકુશા એકાદશી કહે છે.
અને એ દિવસે ભગવાનના પત્ની પદ્મવતી અને પદ્મનાભ ભગવાનની સાથે પદ્મવતીની પૂજા કરવાની. અને એ દિવસે અર્ઘ્યમાં મીંઢણ એટલે હાથમાં બાંધીને લગ્નના માંડવામાં જાય એ મીંઢણ નહીં, મીંઢણ નામનું ફળ છે. એ ફળ ભગવાનને અર્પણ કરવાનું અને સમીના પત્ર દ્વારા ભગવાનની પૂજા કરવાની, ફૂલ દ્વારા, અને નૈવેદ્યમાં હરીશો અર્પણ કરવાનો અને દાનમાં ઘી અને સાકરથી યુક્ત ચોખાના લાડુ એ દાન આપવાનું આસો સુદ એકાદશીના દિવસે. હવે આસો વદ એકાદશી ને રમા એકાદશી કીધું, અને તે દિવસે ભગવાનની પૂજા હિરણ્ય નામના ભગવાનના અર્ધાંગના છે એની સાથે કરવી. અને એ દિવસે 7 પડા મોગરાના ફૂલથી ભગવાનની પૂજા કરવાની. સપ્તપદી કહીએ છીએ જેને, 7 પડો, હજી બીજું પણ એક મોગરું આવે છે. અને અર્ઘ્યમાં ભગવાનને કેળા અર્પણ કરવાના તે દિવસે, અને નૈવેદ્યમાં ઘી અને સાકર સહિત કેળા. આમ ખાલી કેળા, તમને ખબર લોકમાં કેવો હતો ઘી કેળા? ઘી કેળા ખાતા જ નથી ખાતા કદી મારા વાલા. ઘી કેળા, એમાં વળી પાછું સાકર નાખી હોય ઝીણી ઝીણી, અને પછી આ 56 ભોગની અંદર એક આ વાનગી પણ ગણાયો. જેમ આપણે આંબાનો રસ કરીએ ને, એમ કેળાના રસની નાની નાની કટકીઓ કરી હોય, પીસ કર્યા હોય, એમાં ઘી અને સાકર. તો એ દિવસે ભગવાનને નૈવેદ્યમાં શું આપવાનું? ઘી કેળા આપવાના. નૈવેદ્યમાં ઘી કેળા આપવાના, દાનમાં ઘીનો ઘડો અર્પણ કરવાનો ભગવાનને. હા, એટલે આસો વદ એકાદશી એટલે અન્નકોટ બનાવવાનો હોય ને. હા, દાનમાં ઘીનો ગળો. પછી કે છે કારતક સુદ એકાદશી. કારતક સુદ એકાદશીના દિવસે ભગવાનની જે પૂજા છે એમાં રાધાજી નામના ભગવાનના જે પત્ની છે એની સાથે દામોદર ભગવાનની પૂજા કરવી, કમળના ફૂલથી પૂજા કરવી, નૈવેદ્યમાં મગદળ અર્પણ કરવા, અર્ઘ્યમાં કમળના બીજ, આપણે પબુડી કહીએ. અને ભક્તો ભગવાનને દાનમાં શું આપવાનું? તો અહીં કરીને દાનમાં આપવાનું કીધું છે, દેયસ્તુ મંચકમ, મંચ આપવાનું કીધું છે. એટલે પલંગનો જ ભાવ કીધો છે પછી એના વિવેચનની અંદર. પછી કારતક વદ એકાદશીને અભયા એકાદશી કીધું, અને એ દિવસે ભગવાનના સુલક્ષણા નામના જે પત્ની છે એને સહિત ભગવાન કૃષ્ણની પૂજા કરવી, અને તલના ફૂલથી પૂજા કરવાની. શેનાથી? તલના ફૂલથી પૂજા કરવાની. નૈવેદ્યમાં ગોળ અને ભાત ઘીથી યુક્ત અને બિરંજ કીધો છે એ અર્પણ કરવાનો. અર્ઘ્યમાં નાળિયેર અને દાનમાં વૃષભનું દાન. શેનું દાન? વૃષભનું દાન. આપણે તો વૃષભ તો જેટલા ખપે એટલા મળે રોડ માથે, ફ્રી ઓફ છે હો, કોઈને ખપતું તો લઈ લેવાનું, છૂટીએ. વૃષભનું દાન કરવાનું કીધું છે. અને ભક્તો અધિક મહિનાની દરેક એકાદશીને કમલા એકાદશી કીધું. ભક્તો આ જેટલું સાંભળ્યું ને, આ દિવસે ભગવાનને આમ પૂજા કરવાની, આ કરવાનું, આ બધામાં વિશેષતા શું કીધું ખબર છે ભગવાને? મહારાજ કે અલાભે તુક્ત વસ્તુનામ સર્વાસ્વેકાદશી સ્વપી. આ બતાવેલી વસ્તુ ન મળે ને, હા, આ કઈ એવી જે વસ્તુ ન મળે તો એના બદલામાં ફળમાં સોપારી આપવાની. શું આપવાનું? ફળમાં સોપારી. ફૂલમાં બીજા એકે ફૂલ ન મળે તો તુલસી પત્ર. શું આપવાનું? તુલસી પત્ર. નૈવેદ્યમાં બીજું કાંઈ ન મળે તો સાકર. તમને ક્યારે એવો પ્રશ્ન થયો કે આપણે હવારે પૂજામાં, ખબર એમ આપણી પરંપરા, તો હવે પૈસાદાર થઈ ગયા, બધું વ્યવહાર સારો થઈ ગયો એટલે આપણે વળી કાજુ બદામ રાખતા થઈ ગયા હવે, પણ નહીતર પેલા શું કરે? સાકરના 2 ગાંગડા હોય. પછી ગામડાના મંદિરોની અંદર પણ પેલા ભગવાનને થાળમાં શું જમાડતા? સાકર. 4 વાગે મેવો ક્યાંથી લાવવું? વાટકીમાં સાકર જમાડે. તો એ કને મહારાજ કે છે, ફલે પુંગી ફલમ પુષ્પે ચ તુલસી દલમ નૈવેદ્ય શક્કરા ખડો દાને ચાનમ સુશક્તિ. બીજું કાંઈ દાન આપવા માટે એ ગાયના દાન કે પછી સોનાના દાન કે આ બધા દાન તો હવે આપણે ક્યાં પરવડે ભાઈ, બરાબર ને? તો અન્નદાન આપવું.
અનુકૂળતા પ્રમાણે. પણ વળી મહારાજે ચોખવટ કર્યો કે ઘણીક વખત માણસ કેવું હોય, કેશવ પ્રસાદ સ્વામી કહેતા આગળ અહીંયા આવે જ છે કે પૂજા કરીને પૂજા તે મૂર્તિ કેવી કરવાની? પેલી સૌથી શ્રેષ્ઠ મૂર્તિ સોનાની. પ્રતિમામ કારિતા શક્ત્યા શ્રી કૃષ્ણસ્ય સહસ્રિય હેમ્યાદિમ, સોનાની મૂર્તિ કરવાની. હવે સોનાની મૂર્તિ કરવાની ત્રેવડ ન હોય તો ચાંદીની, ચાંદીની મૂર્તિ કરવાની ત્રેવડ ન હોય તો પંચધાતુની, પંચધાતુની કરવાની ત્રેવડ ન હોય, સ્થિતિ ન હોય આર્થિક સ્થિતિ, તો સોપારી મૂકવાની. અને સોપારીની પણ સ્થિતિ ન હોય, ચોખાના દાણાની ઢગલી કરીએ, આપણે પબુડી મૂકીએ કે ચોખાના દાણા મૂકીએ એ, અને એવી પણ સ્થિતિ ન હોય તો રેતીની ચપટી ભરીને રેતી મૂકીને આહવાન કરીએ ને તો મારો પ્રભુ એમાં પણ બિરાજમાન થાય, એમાં પણ ભગવાન બિરાજમાન થાય. પણ હકીકત શું છે ખબર છે? આપણા વડીલો હતા ને, હવે એને તો 12 મહિનામાં 2 જોડી કપડામાં 12 મહિના નીકળી જાય, બરાબર? અને આપણે અત્યારે 12 મહિનામાં 20 જોડી ખપે. અને છતાંય ભગવાનને વસ્ત્ર પૂજામાં અર્પણ કરવાના હોય તો ચોખાના દાણા અર્પણ કરે. હા, લગ્નના માંડવામાં 15,000 ભાડાનો ડ્રેસ પહેર્યો અને ભગવાનને વસ્ત્ર રૂપે વસ્ત્રોપવસ્ત્રે અક્ષતાન સમર્પયામિ, વસ્ત્ર રૂપે પ્રભુ મારા અક્ષત ચોખાના દાણા અર્પણ કરો, સ્વીકાર કરો. સમજ્યા ને? વસ્ત્રમાં ચોખા, બધામાં ચોખા. એટલે આપણા પૂર્વજો જે પૂજા કરતા તો એની પૂજામાં ખાલી ચોખા ને ફૂલથી પૂજા કરતા તો ભગવાન સ્વીકારી લેતા. પણ હમણાં મારે ને તમારી ન હલાવે. શું કામ? તો કે હું તમે મેવાન લાડુ બધું મોજ કરીએ છીએ, અને છતાંય ભગવાનને ખાલી ફૂલ ચોખાથી પતાવટ કરીએ. સ્થિતિ હોવા છતાં જો પૂજામાં કસર રાખીએ, પોતાની સ્થિતિ પ્રમાણે પૂજામાં ન કરીએ ને કસર રાખીએ તો એ ગુનો છે. આનુકૂલ્ય સતી પુમાન અનુકલ્પમ ન કહરિચિત, અનુકૂળતા હોવા છતાં પણ જો એ ભગવાનની પૂજા માટે, પૂજામાં જે ગરીબ માટે જે વિધાન કર્યું છે એ વિધાનને સ્વીકારી લે, પૈસાદાર હોવા છતાં પણ, કે આપણી ક્યાં એવી સ્થિતિ છે આ બધું કરવાની. પણ હકીકતમાં કીધું છે ગરીબ માદન, પોતે ગરીબ થઈ જાય ત્યારે પૂજા કરવાનું હોય તો એ ઓલું દક્ષિણા આપવાની આવે ને, છોકરું નથી લેતું રૂપિયો, ભગવાને દક્ષિણા રૂપિયા 1 રૂપિયો દઈએ આપણે. શું દઈ? 1 રૂપિયો, 1 સિક્કો મૂકી. અને ઘણા તો હોશિયાર એટલા બધા હોય ને ભક્તો, તે ઓલા હાલતા ન હોય ને, હા, એ સિક્કા ભેગા કરી રાખ્યા હોય. આ ગલ્લા પેટી ખોલે ત્યારે એમાંથી કેટલા નીકળે એવા, પછી એવા પછી પાછા નાખી કાઢી નાખવા પડે, નહીં તો પાછા લઈ જાય તો વળી પાછા એ જ પાછા આવે અંદર. એટલે સ્થિતિ હોવા છતાં પણ, ધનનો યોગ હોય, બધું યોગ હોવા છતાં પણ જો એ એવી રીતે ન કરે તો પછી મહારાજ કે એ ભગવાન એની પૂજા સ્વીકાર કરતા નથી. પછી જેટલા જેટલા પૂજામાં નામ લીધા કે આ એકાદશીના દિવસે ભગવાનની આવી રીતે પૂજા કરવી, હવે એમાં એટલા ભગવાનના રૂપની પૂજા મૂર્તિઓ ક્યાંથી કાઢવી? તો એવું કીધું કે ભગવાન કૃષ્ણની મૂર્તિ બનાવવાની, સાથે લક્ષ્મીજી કે રૂકમણી રૂપ ભગવાન લક્ષ્મીજી, એની જ મૂર્તિમાં પૂજા કરી, એટલે એ ભગવાનના પેલા પતિનું આહવાન એમાં થાય અને પૂજા સ્વીકાર કરે છે. આવી અદ્ભુત ભક્તો એકાદશીના દિવસે કયા દિવસે કેવી રીતે પૂજા કરવી, એકાદશીના કેવું દાન આપવું, એના મહિમાની વાત મહારાજે અહીંયા કરી. તમે કદાચ ભક્તો આમ એવું લાગે પણ શાસ્ત્રોના મર્મ, આ જે 24 એકાદશી, 24 એકાદશીના ફળ, 24 એકાદશીના થાળ, 24 એકાદશીનું દાન, 24 એકાદશીના ફૂલ, આના ઉપર કોઈ સાયન્ટિસ્ટને બેસાડો ને ભક્તો, કે શરદ ઋતુ હોય એ સમયે માણસના શરીરમાં શું ફેરફાર હોય, એ સમયે શું ખાવું જોઈએ, બરાબર? તો એ અને આ એકાદશીને મારા પ્રભુએ જે કીધું ને બે મળતું આવે. આ વિજ્ઞાન છે. શું છે? વિજ્ઞાન છે. પણ એને શાસ્ત્રમાં પૂજાના રૂપમાં કીધું ને,
એટલે આપણે એનું વિજ્ઞાન જાણતા નથી એટલે આપણે એમ લાગે આ બધી જડતા છે. આ બધું ક્યાં મળે આ જમાનામાં? આપણને જડતામાં ખપાવી દે છે. પણ ભવિષ્યમાં કોઈ બુદ્ધિશાળી માણસ એ એક એક મહારાજે જે કીધું છે ને એ એક એક ફળની વિશેષતા, જેમ અત્યારે જેટલી ઔષધિ શોધાય ને એ ઔષધિમાં શું હોય તો કે ફાર્માસ્ટિક કંપની હોય તો એમાં આયુર્વેદ લઈ અને એમાં લખ્યું હોય કે તાવ આવે ત્યારે આ દવા લેવી એવું કીધું હોય ને તો હવે એ દવાના લેબ ટેસ્ટ કરી એમાં જે તત્વો હોય એને ગોળી બનાવીને આપણે પકડાવે. વાસ્તવમાં એ વિધાન શાસ્ત્રોમાં આયુર્વેદમાં કીધેલું છે પણ એની ટેબ્લેટ બનાવીને આપણે પકડાવે. એટલે એક એક વસ્તુ, જેમ કે હમણાં આજે વસંત પંચમીનો દિવસ છે ને, રંગ રમીને આપણે કેસુડો, મહારાજે કેસુડો ઉડાડીને હોળી આવશે ને કેસુડો. આ મહિનામાં સૌથી વધારે કોઈ દર્દ હોય તો ચામડીનું દર્દ હોય. શેનું દર્દ હોય? ચામડીના રોગ આ મહિનામાં સૌથી વધારે થાય, ખંજવાળવા ને આ ને બધા એમ. અને ચામડીના રોગના કેટલા ટ્યુબ લગાવો ને ઘસી ઘસીને જેટલી દવાઓ ખાવી એટલું ખાઈ લો, પણ સૌથી શ્રેષ્ઠ કોઈ ચામડીના રોગનો ઈલાજ હોય ને તો કેસુડાના ફૂલનો રસ છે. પણ એને હું ને તમે મારા પ્રભુએ રમતના રૂપમાં આપણને આપી દીધો છે. આપણે ક્યાં ખબર છે? આપણી બુદ્ધિ તો પગના તળિયે પડી છે. પણ એક એક ફૂલ, એક એક ફળ, એક એક ભોજન, એ દરેકની જુદી જુદી અસર છે ને એ સિઝન સમય પ્રમાણે જો એને ગ્રહણ કરવામાં આવે તો કોઈ દી આપણને હોસ્પિટલના ધક્કા ખાવા પડે નહીં. અહીંયા ભગવાનને અર્પણ કર્યું એમ નહીં, પણ ભગવાનને અર્પણ કરીને એનો ભગત સ્વીકારે ને તો એ આલોકમાં રોગથી બચી જાય અને પરલોકમાં એ પૂજા કરી ભગવાનના રાજીપાનો અધિકારી બની જાય. એવી મોટી વાત છે. ઘણો સમય થયો છે, અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી
ઘનશ્યામ શ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વૃંદાવન વૃંદાવન બિહારી બિહારી હરે કૃષ્ણ મહારાજની